નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 28માં। આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે સમાવેશ કરવો, જેને અંગ્રેજીમાં કહીએ છીએ કન્ટેન, જેનો સ્પેલિંગ છે CONTAIN। એનો વર્બ ટુ છે કન્ટેન્ડ, જેનો સ્પેલિંગ છે CONTAINED। એનો વર્બ થ્રી છે કન્ટેન્ડ, જેનો સ્પેલિંગ છે CONTAINED। પછીનો ક્રિયાપદ છે ચાલુ રાખવું, જેને અંગ્રેજીમાં કહીએ છીએ કન્ટિન્યુ, જેનો સ્પેલિંગ છે CONTINUE। એનો વર્બ ટુ છે કન્ટિન્યુડ, જેનો સ્પેલિંગ છે CONTINUED। એનો વર્બ થ્રી છે કન્ટિન્યુડ, જેનો સ્પેલિંગ છે CONTINUED। પછીનો ક્રિયાપદ છે કરાર કરવો, જેને અંગ્રેજીમાં કહીએ છીએ કોન્ટ્રાક્ટ, જેનો સ્પેલિંગ છે CONTRACT। એનો વર્બ ટુ છે કોન્ટ્રાક્ટેડ, જેનો સ્પેલિંગ છે CONTRACTED। એનો વર્બ થ્રી છે કોન્ટેક્ટેડ, જેનું સ્પેલિંગ છે CONTRACTED। પછીનો ક્રિયાપદ છે ફાળો આપવો, જેને અંગ્રેજીમાં કહીએ છીએ કોન્ટ્રીબ્યુટ, જેનું સ્પેલિંગ છે CONTRIBUTE। એનો વર્બ ટુ છે કોન્ટ્રીબ્યુટેડ, જેનું સ્પેલિંગ છે CONTRIBUTED। એનો વર્બ થ્રી છે કોન્ટ્રીબ્યુટેડ, જેનું સ્પેલિંગ છે CONTRIBUTED। પછીનો ક્રિયાપદ છે કાબુ રાખવો, જેને અંગ્રેજીમાં કહે છે કંટ્રોલ, જેનું સ્પેલિંગ છે CONTROL। એનો વર્બ ટુ છે કંટ્રોલ્ડ, જેનું સ્પેલિંગ છે CONTROLLED। એનો વર્બ થ્રી છે કંટ્રોલ્ડ, જેનું સ્પેલિંગ છે CONTROLLED। પછીનો ક્રિયાપદ છે રૂપાંતર કરવું અથવા તો બદલવું, જેને અંગ્રેજીમાં કહે છે કન્વર્ટ, જેનું સ્પેલિંગ છે CONVERT। એનો વર્બ ટુ છે કન્વર્ટેડ, જેનું સ્પેલિંગ છે CONVERTED। એનો વર્બ થ્રી છે કન્વર્ટેડ, જેનું સ્પેલિંગ છે CONVERTED। પછીનો ક્રિયાપદ છે માહિતી પહોંચાડવી, જેને અંગ્રેજીમાં કહે છે કન્વે, જેનું સ્પેલિંગ છે CONVEY। એનો વર્બ ટુ છે કન્વેડ, જેનું સ્પેલિંગ છે CONVEYED। એનો વર્બ થ્રી છે કન્વેડ, જેનું સ્પેલિંગ છે CONVEYED। પછીનો ક્રિયાપદ છે ગુનેગાર ઠરાવવું, જેને અંગ્રેજીમાં કહે છે કન્વિક્ટ, જેનું સ્પેલિંગ છે CONVICT। એનો વર્બ ટુ છે કન્વિક્ટેડ, જેનું સ્પેલિંગ છે CONVICTED। એનો વર્બ થ્રી છે કન્વિક્ટેડ, જેનું સ્પેલિંગ છે CONVICTED। આપણો છેલ્લો ક્રિયાપદ છે સમજાવવું અથવા તો મનાવવું, જેને અંગ્રેજીમાં કહે છે કન્વિન્સ, જેનું સ્પેલિંગ છે CONVINCE। એનો વર્બ ટુ છે કન્વિન્સ્ડ, જેનું સ્પેલિંગ છે CONVINCED। એનો વર્બ થ્રી છે કન્વિન્સ્ડ, જેનું સ્પેલિંગ છે CONVINCED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ।